તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીએ મિડ કેપ સ્મોલ કેપ ફંડમાં લમસમ રોકાણ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. શું છે વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. શું અપડેટ આવતી દેખાઈ રહી છે? ગુડ આફ્ટરનૂન ચાંદની. જેમ આપણે કહી રહ્યા છીએ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને શાર્પ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યાં એફએનડો પણ કંઈ પાછળ નથી રહ્યું. એફએનડોમાં ખાસ કરીને અગર આઈસીઆઈસીઆઈ પ્રોની વાત કરીએ ત્યાં પણ આપણને આજે શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું છે કે તેમને લમસમ રોકાણ નહીં સ્વીકારવાના તેમને એક નિર્ણય લીધેલો છે, જેનું ઇમ્પેક્ટ આજે આપણને સવારથી જોવા મળી રહ્યું છે કે તેઓ 14 માર્ચથી એસઆઈપી દ્વારા તેઓ દર મહિને 2 લાખ સુધીની રકમ તેઓ સ્વીકારશે. તે સાથે તેમને મિડ કેપ અને સ્મોલ કેપમાં વધુ રોકાણ થવાનો જે નિર્ણય લીધો છે, આ પગલે તેમને આ નિર્ણય લીધો છે કે અત્યારે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે આની પહેલાં પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં ખૂબ જ મોટું રોકાણ થયું છે. એટલે તેના પર એક કહી દઈએ તેમાં પ્રતિબંધ મૂકવા માટેનો એક મોટો નિર્ણય તેમને લીધો છે. અને સાથે અગર વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ પ્રો એએમસી સિવાય પણ બીજી અન્ય 4 કંપનીઓ જે એએમસી જેમને ઓલરેડી તેઓ આ પગલાં લઈ ચૂક્યા છે, જેમાં યુટીઆઈ એએમસી, એબી સન લાઈફ એએમસી છે, એચડીએફસી એએમસી કંપની છે, નિપ્પોન ઇન્ડિયા જેવી કંપનીઓએ પણ પહેલેથી જ તેમને આ નિર્ણય લીધેલો છે. પરંતુ આઈસીઆઈસીઆઈ પ્રો એએમસી એક સૌથી પહેલી એવી કંપની છે જેને સ્મોલ કેપ સાથે તેમને મિડ કેપમાં પણ તેમને લમસમ રકમ ન લેવાનો તેમને નિર્ણય લીધો છે. હવે આપણે ઓવરઓલ અગર ડિટેલ્સ પર જઈએ કે દિવસભર તેમની એસઆઈપી કેટલી એમને મળે છે, તો અગર મિડ કેપ સ્મોલ કેપમાં દિવસની જે એસઆઈપી છે તે 10,000ની છે. સપ્તાહની અગર એસઆઈપી અને એસટીપીની વાત કરીશું તો તે 50,000ની છે. 15 દિવસની અગર એસઆઈપીની વાત કરીએ છીએ તો 1 લાખની છે. મહિનાના એસઆઈપીની વાત કરશું તો 2 લાખથી છે. અને 3 મહિનાના અગર એસઆઈપી એસટીપીની વાત કરશું તો તે 6 લાખની છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ખાસ કરીને આઈસીઆઈસીઆઈ પ્રોએ સ્મોલ કેપની સાથે મિડ કેપ પર જે રોકાણ પર જે પ્રતિબંધ લગાડ્યો છે તેનું ઇમ્પેક્ટ જે છે તે આજે આપણને જોવા મળ્યું છે. તેને કારણે કરીને આજે આ કાઉન્ટર પણ આપણને આજે સારા એવા લૂઝર્સ સાથે આપણને કામ કરતો જોવા મળી રહ્યો છે. જી, તૃપ્તિ, આભાર આપનો.